ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ઈદ મિલાદ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. સેદાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ટાઉન ઈદ મિલાદ જુલુસના આયોજકો, મસ્જિદના સંચાલકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. સેદાણીએ ઈદ મિલાદ પર્વની કોમી એકતા સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. સેદાણીએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ઈદ મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં અંજુમને અનીસુલ ઇસ્લામના સેક્રેટરી મુસ્તફા લાંગિયા, હાજી તૈયબભાઈ રમજીમવાલા, હાજી સલીમ મેમણ, ઇકબાલ ટેલર સહિત ગોઝિયા મસ્જિદ, ફૈઝાન મદીના મસ્જિદ, નવી નગરી સ્થિત મસ્જિદના સંચાલકો તેમજ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, પાલેજ.